ઉડતા ગુજરાત આ શબ્દ સાંભળીએ એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા ક્યાંક ડ્રગ્સની વાત થવાની છે. ગુજરાતમાં ક્યાંથી ડ્રગ્સ આવે છે, ક્યાં વેચાય છે, યુવાનો એના રવાડે ચડીને શું કરે છે એ વિષય પર વિસ્તારથી વાતો કરેલી જ છે. બધાને બધી જ ખબર છે, ખ્યાલ જ છે કે ક્યાં ડ્રગ્સ વેચાય છે, કેવી રીતના આવે છે. પણ ગુજરાતમાં કઈ રીતના ડ્રગ્સ બને છે એ વિષય પર આજે વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી હાઈ પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ મેફેડોન નામનો જે ડ્રગ્સ છે એની ફેક્ટરી શરૂ થઈ. સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો એનો અને દેખાડ્યું કે કેવી રીતના ડ્રગ્સ બને છે. એટલે આપણે લેબમાં જોઈએ, એના દ્રશ્ય જે આવ્યા છે જોઈએ તો આપણને ખ્યાલ ન આવે કે અહીંયા ડ્રગ્સ બનતો હશે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ જનક જદાણી નામના એક વ્યક્તિએ આની શરૂઆત કરી. એ સિનિયર કેમિસ્ટ પણ છે અને એની સાથે બીજા યુવાનો પણ જોડાયેલા છે. એટલે તમે વિચારો કે યુવાનોમાં ડ્રગ્સ કેવી રીતના ફેલાય છે, એની પાછળ પણ ઘણા બધા યુવાનો જ છે. આ ઘાતકી ડ્રગ્સ એ હાઈ પ્રોફાઇલ પાર્ટીઝમાં વપરાતો હતો અને એને બ્લુ ક્રિસ્ટલ તરીકે જાણીતો હતો એ, અને બ્લુ ક્રિસ્ટલ ત્યાં ખૂબ ચલણમાં પણ હતો. આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી 2026થી થાય છે, જ્યારે એસઓજીએ અમરોલી છાપરા ભાટા રોડ ઉપરથી 21 વર્ષીય જીલ નામના વ્યક્તિને પકડ્યો. એની પાસેથી 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યો. એના પછી પોલીસની પૂછપરછમાં ખબર પડી કે આ કોઈ બીજા રાજ્યમાંથી આવેલો ડ્રગ્સ નથી, આ તો ગુજરાતમાં જ બને છે, સુરત શહેરમાં જ બને છે અને આ બધું જ ખાનગી લેબમાં થઈ રહ્યું છે. આ જે ખાનગી લેબ છે એ લેબમાં એસઓજીએ બાતમીની આધારે દરોડા પાડ્યા અને પછી લેબની અંદર તપાસ કરતા પોલીસે આધુનિક મશીન મળ્યા, કેમિકલ્સ કેવી રીતના બને છે, ભેગા કેવી રીતના થાય છે એની સામગ્રી પણ મળી. અને પોલીસે જ્યારે આ દરોડા પાડ્યા એના પછી ખબર પડી કે ગુજરાતના સુરતમાં આવો ડ્રગ્સ બને પણ છે. ડ્રગ્સની ફેક્ટરીમાં કામ કરતા તમામ આરોપીએ એ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ અને મિત્ર એમના જ છે, એટલે બધા જ ખૂબ ભણેલા ગણેલા છે. આખા કેસનું સૌથી ચોંકાવનારું પાસું પણ એ જ છે કે આ બધા જ હોશિયાર લોકો એ ભેગા મળી અને કંઈક બીજું નથી કરી રહ્યા, પણ ડ્રગ્સ બનાવી રહ્યા છે અને યુવાનોને એના માર્ગે દોરી રહ્યા છે. આરોપી બ્રિજેશ તે માત્ર બીએસસી કેમિસ્ટ છે, સાથે જ એની સાથેના બીજા જેટલા પણ લોકો છે એટલે એ બધા પણ કેમિસ્ટનું ભણેલા છે અને ભેગા થઈને આ લેબ ચલાવતા હતા. અને માસ્ટર માઇન્ડ લંડનમાં છે અને એ માસ્ટર માઇન્ડના કહેવા પ્રમાણે આખું ડ્રગ્સ બનતું હતું. પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વજરાલ ભલોડિયાની ધરપકડ પણ કરી છે. એના સિવાય જે સિનિયર લેબ ટેસ્ટ જે કરતા હતા એની પણ ધરપકડ કરી છે અને પોલીસે આ બધાની પૂછપરછ પણ શરૂ કરી છે. આ પૂછપરછમાં આગળ ખબર પડશે કે ખાલી સુરત સિવાય બીજા કઈ કઈ જગ્યાએ આ લોકો આ કામ કરી રહ્યા હતા, એના સિવાય એ ક્યાં સુધી આ ડ્રગ્સ પહોંચાડતા હતા, કારણ કે અહીંયા જો બની રહ્યું છે તો એનો સપ્લાય ક્યાં થતો હતો, કેવી રીતના એ લોકો સપ્લાય કરતા હતા, કોણ આની પાછળ જોડાયેલા છે એ પણ આગળની તપાસમાં ખબર પડશે. તાલ લંડન સુધી જોડાયેલા છે એટલે ત્યાંથી શીખેલી વસ્તુ કે પછી ત્યાંથી આવતી બીજી કઈ વસ્તુ એવી છે જે અહીંયા ઉપયોગમાં આવતી હતી અને ત્યાં લેબમાં ચાલતી હતી. બજારમાં વેચાતી અનેક વસ્તુઓ પણ અહીંયાથી મળી આવી છે. એના સિવાય પોલીસને 200 ml મિક્સ કેમિકલ પણ મળ્યા છે, 1 લિટર HB કેમિકલ મળ્યા છે, 5 લિટર H2SO4 અને મિથાઇલ એમાઇન પણ મળ્યું છે અને એ જ્વલદ વસ્તુઓ જેટલી પણ મળી છે એ બધું પોલીસે જપ્ત કરી અને અત્યારે પોતાની પાસે રાખ્યું છે. એસઓજીની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓની અલગથી તપાસ પણ કરવામાં આવી છે. એ લેબ કેટલા સમયથી ચાલતી હતી, કોની લેબ હતી એની પણ તપાસ થઈ રહી છે. જે લેબના માલિક છે ત્યાં સુધી પણ એસઓજી પહોંચી છે. હવે આગળના આ કેસમાં શું થાય છે જોવાનું રહ્યું. પણ પ્રશ્ન એ થાય છે કે આપણે ગુજરાતની વાત કરીએ એટલે આપણે એવું માનીએ કે અહીંયા તો દારૂબંધી છે, અહીંયા ડ્રગ્સ ક્યાંથી આવતું હોય, પણ આપણને બધાને ખબર છે કે કેવી રીતના ગુજરાતમાં બહુ જ મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાય છે. એ જ્યારે પકડાય ત્યારે એવું કહેવામાં આવે કે પોલીસની કામગીરીએ ડ્રગ્સ પકડ્યું છે, પણ જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ બને છે ત્યારે આપણે ક્યાં હોઈએ છીએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.